પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીએ ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ કેબિનેટ મંત્રી તરીકે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. અર્જુનભાઈએ વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગનું મંત્રી પદ મળ્યું છે. અર્જુનભાઈએ પદભાર સંભાળ્યા બાદ તરત જ તેમના તાત્કાલિક કાર્યક્રમો વિશે માહિતી આપી હતી, જેમાં તેમણે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે. બાદમાં તેઓ દરેક વિભાગોની સાથે વારાફરતી પરામર્શ કરવાના છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે વન પર્યાવરણ હોય, ક્લાઇમેટ ચેન્જ હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, આ બધા વિભાગો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ ક્ષેત્રને વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે. આ વિભાગો હેઠળના કાર્યક્રમોનું નેતૃત્વ ગુજરાત પણ કરી રહ્યું છે. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનું આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે. આજે 2:30 વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનો છે. આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે અને આ વન, પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો, નવા માપદંડો, નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે અને એ માટે આ ગુજરાત સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિભાગો છે એ વિભાગોની અંદર એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાની છે. અમારા પુરોગામી મુળુભાઈ બેરાએ પણ ખૂબ સારું આ ક્ષેત્રની અંદર કામ કરેલું છે. એ વન, પર્યાવરણ હોય કે પછી બીજા વિભાગો હોય એને હવે આગળ વધારવાનું છે. તેમણે આગામી દિવસોની કામગીરીનું વિઝન સ્પષ્ટ કરતા કહ્યું કે આ ક્ષેત્રની અંદર નવા આયામો, નવા માપદંડો અને નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટે કામગીરી કરવામાં આવશે. તેમનો ઉદ્દેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ગુજરાત સરકારમાં આ વિભાગોમાં એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાનો છે. મંત્રી મોઢવાડિયાએ તેમના પુરોગામી મુળુભાઈ બેરાએ આ ક્ષેત્રની અંદર કરેલા ખૂબ સારા કામની પણ નોંધ લીધી છે અને કહ્યું કે તે કાર્યને હવે આગળ વધારવાનું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.